નહીતર વાહે માખા. હાલો ઓળે પતી ગયા પછી આને ધૂળેટી કહેવાય. બાધેની તાલી ધૂળેટી થાય નહીં એટલે બાધવાન ચાલુ. હેલો દોસ્તો, તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. તો જો અત્યારે બધા ઘરે આવી ગયા છે ધૂળેટીના દિવસે. ઓહો હિંમતભાઈ કપલમાં આવે થોડું થોડું પહેરીને. અરે તારું તો બતક કાંઈ ઘટે જ નહીં. તો કહું તું બતક કાંઈ ઘટે જ નહીં. કેપ ચિકન હા તો અગિયાર અને અગાઈ ગયું છે સવારમાં. આ બતક લઈને વી આવ્યો છે. આ ધોરા કપડા અને ભોલું એ હોળી વાળું કુર્તી પહેરી છે. બધા પોગી ગયા છે. આપણે જવાનું છે ત્યારે બહાર હોળી કરવા. તો હાલો તમારે આવવું હોય તો પણ તમે કદાચ જોવો ત્યારે અમે જઈને વી આવશું એટલે ભેગું નહીં થાય. પણ અમે જઈએ, અમને કઈ વાંધો નહીં. કેમ કે બધા ભેગા થઈ ગયા છે તો અમારે જવું પડે, એમાં ન હાલે. સારું હાલો તમે ટાઈમ પાસ કર્યા વગર પેલા હોળીમાં પોગી જાય. મોડું થઈ ગયું છે, વાગી ગયા છે 10. અમારે 9 વાગે જવાનું હતું પણ સવારે જાગવા મોડું થઈ ગયું. અને ભાભી લિપસ્ટિક કરીને હા સારું હાલો લાલી કરીને આવ્યા છે. તો કાંઈ નહીં હાલો આપણે નીકળીએ, બરોબર ને? જવું ને હવે, મોડું ના કરવું ખોટું. હા તો હાલો ઉપડો હાલો. હાલો ઉભા થાવ બધા. હું સાઈડ ઉપર આમ જ કરું એટલે મને આદત પડી ગયેલી. અત્યારે મયુર શેઠ આવી ગયા છે. કેમ એલા એટલો તો મોડો આવીશો હે ભાઈ? મોડો કેમ આવીશો એટલો બધો? બોલો ભગત બીજા કેક કેમ લાવ્યા? કેક તમને યાદ નહીં હોય? મને યાદ આપણે 1 વર્ષ કમ્પ્લીટ થયું. 1 વર્ષ કમ્પ્લીટ તમારી ફ્રેન્ડશિપ નું. તમને યાદ મને બહુ કેક લઈને આવો તો. અરે યાર એ કેક લઈને આવો. અમારી દોસ્તીનું 1 વર્ષ કમ્પ્લીટ થયું છે. આ ધૂળેટી પાછા મળ્યા છે ત્યારે 1 વર્ષ થયું. ધૂળેટી યાદ છે કે ધૂળેટીમાં ભેગા થયા હતા. તમારી ફ્રેન્ડશિપ થઈ ગઈ. વાવ, જો કેકડો લાવ્યા છે. 1 યર કેકડો કાપવાનો છે. અરે વાહ, ખાવાની છે આપણે. જો 1 યર ફ્રેન્ડ્સ. હાલો તો કેકડો કાપો. કેકડો એના આઉટ તો મોડું થયું. અરે યાર 2-3 તો બધી મદદ હતી અમારે. અત્યારે હોળી રમવા માટે બધા આવી ગયા છે. આ ફામે આવી ગયા છે ક્યાંક. પણ આ ગીત વાગીને મને એમ થાય છે કે અંદર જવાનું મન ન થતું. ગીત ના હારું વગાડતો યાર. ગીત તો આપણે હર વગાડ જ ન હોય. આપણે વગાડવા છે નેના લડાવા. હવે તારે જે લગાડવાનું છે લગાડ ને તો નેના લડાવેલા છે. ડાન્સ કરેલો છે આમાં. કેનો ડાન્સ કરેલો છે તે? હે ડાન્સ કરેલો છે. કયો કરતો કદે એક સ્ટેપ કરીને બતાય. આઈ ગયા ને લખન દેખાઈ ગયા ને ના આવું છે બધું. અને ભગત આવ્યા છે અમારા ખાસ. આગળ આવો બધા. ભગત આવ્યા છે. આવો ભગત આવો. કેમ છે ભગત? સારું છે ને? તો મને મંદિરે જઈ લઈ જાવ હવે. ચાઈ આપણે. શું વાત છે? આમાંથી ઊંચા આવો ત્યારે પાર્ટી. અમે એમ થોડા ઊંચાઈ, અમે ઊંચાઈ એવા છે જ નહીં. સારું હાલો તો બધા અહીંયા બાર પાર્કિંગમાં આવી ગયા છે. તું તારા લોકો બોલે રે હું મારા લોકમાં લે. એક તીર છે 2 નિશાન એમ. આપણે આપણો પાસ આપણા હાથમાં આવી ગયો છે અને બધા પાસ હાટું બાજે જાય. કેમ ભાઈ બાંધો છો બધા? બધા પાસ આવી ગયો છે તો બાંધો છો કેમ? પણ એને ખબર પડતી મને. બાંધો છો પાસમાં? માણા ઊંધા ને ઊંધું હે એવું છે. ભગતનો લોસો થઈ ગયો. પાસ લઈ લીધા છે. ભગતનો થઈ ગયો છે લોસો. ઓકે ફાર્મ ની અંદર એન્ટ્રી કરી છે. આ બે કોણ ઉભા છે? આ બે કોણ છે? આ બતક જોઈ બતક છે. અને જો આવી કઈક એન્ટ્રી હતી આવી રીતના. આમ સીધું બોર્ડ આવી ગયું. અહીંયા ઉભો છે. ઉભો હું તું હાલવા માંડ ને. આ બતક હેના છે? આ બતક હેના છે? બતક કોના છે? જીરાફના. તારા નથી ને? વાંધો નહીં. સારું હાલો તો ફાર્મનું લોકેશન તો સારું છે ને. ફાર્મ બહુ મોટું છે. મારા ખ્યાલથી મજા તો આવશે પણ જોઈએ હવે કેવી મજા આવે. શું છે બધું? સત્સંગમાં આવ્યા. ઓહો એ ઓહો ભક્તિ સમરા કાઢી છે. જો ઘર ભેગી નો થા નહીતર વાહે માખા.
આને ઘરે મોકલાય, આને ઘરે મોકલાય, ઘરે મોકલાય કે પતી ગયું તારું. જાય જાય. Put your hands up! Put your fucking hands up! 3, 2, 1, go! જો અત્યારે બધા રમીને રમીને બહાર નીકળી ગયા છે. ઓય બાંધો છોકરા બાંધો બા. જો બધા બાદ રંગોળી સૈન કાબર ચિત્રા થઈ ગયા છે. બધા ઘરે તો નાઈ લેજો ભાઈ. મારું ઘર કોઈ બગાડતા નહીં, બરોબર? મહેરબાની કરી. હો ના ઘરે જાજો. હો ના ઘરે ના જો. હા તું ઘરે જાજો ના ભાઈ, બાથરૂમ બગાડતો નહીં મારો. એ માલતી ના આવી અરે ના, માર ઘરે તમાર કપડાય નથી, કાઈ નથી આ વખતે. કાઈ ને લુંગી પહેરી નાટા બાંધા. સીધા અહીંથી ઘરે જાજો. હાલો ઓળે પતી ગયા પછી આને ધૂળેટી કહેવાય. બાધેની તાલી ધૂળેટી થાય નહીં એટલે બાંધવાનું ચાલુ છે. કન્ટિન્યુ બરોબર ને? આ ધૂળેટી નહીં, આ કાયદેસરની હોળી. આ કાયદેસરની ધૂળેટી. આમ હોળી તો થઈ ગઈ, હોળી તો છે હવે. હોળી હા હોળી એમ નથી. હારો હાલો ઘર ભેગા થો ને. હોના ઘરે નાન મારા ઘરે આવજો. મારો ઘર કોઈ બગાડતા નહીં. હાલો હાલો. તો આપણે 9 ફ્રેશ થઈ ગયા છીએ ને નાઈટ ડ્રેસ પહેર્યો છે. મારું બર્થડે આવ્યું છે. હું મારી દીકાને હું નાઈ લીધું પપ્પાએ તો. હાલો પાપા નદી આપજો મસ્તીની. કેમ હે ભાંજી તો આપવી પડે ને. અરે મારો દીકરો. અરે વાહ, થેન્ક યુ દીકુ. લે પપ્પી કદું કદું હે પપ્પી કદું. બસ હવે નાઈને કલજો દીકા. હા હા પૂછ દીકા.
હે ગટુ હું कैसा हो गया वो आडा हो गया गटू आडा गया गया गटू गया पकड़ 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 साले को पकड़ हाँ જો અમારે ગટુ રમે છે ને આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે હવે કંઈક શાંતિ થઈ છે આખો કલર વાળો ભરાઈ ગયો તો હું હવે કંઈક મજા આવશે તો ઘડીક થોડોક નાસ્તો મગાવ્યો છે દોસ્ત લઈને આવે છે નાસ્તો કરીને ઘડી ખોઈ જવાનું છે કેમ કે રાતે આખી રાત પાવર નહોતો ને હું ખાઈ ગયો હતી એટલે હોવું પડે છે અત્યારે કાદિકા રાતે પાવર ઉઈ ગયો હતો ને ગટુ ખબર છે રાતે પાવર ઉઈ ગયો હતો ને મારો ગટી જાગી ગયો હતો હા મારો ગટુ જાગી ગયો હતો એ બિચારી જાગી ગઈ હતી એને પાવર ઉઈ ગયો તો ગરમી થતી હતી એ કાંઈ હોતી નહોતી સવારે 4:30 પાવર આવ્યો ત્યારે બધા હતા 4:30 વાગે જાગતા હતા બધા એટલે અત્યારે ઘડી ખોઈ જાય થોડોક રેસ્ટ કરી લઈ તો એનર્જી થોડીક આવી જતી એનર્જી લોતપોત થઈ ગયો એટલે હું તો પડશે સારું હાલો તો હું ખાઈને થોડોક નાસ્તો કરીને ખોઈ જાય તો જો મહિલો આવી ગયો છે ખમણ લઈને રસાવાળા ખમણ લઈને આવ્યો છે મહિલો હું ભોલું બેસી ગયા છે જો મસ્ત રસાવાળા ખમણ છે ગરમા ગરમ રસો હોતે છે લીંબુના ફાડાઈ છે અને હારવાર સમસી લાવ્યો છે પણ આપણી પાસે ઘરની સમસી છે એટલે આપણે ખોટી કોઈની સમસી ન બગાડતા આપણે આપણી સમસી ખાઈ લેવું અને જેમ મેં તમને કીધું એમ ભૂખ બહુ લાગી છે એટલે ખાઈને આપણે ખોઈ જવાનું છે થોડીક વાર થાકે લાગ્યું હાલો તો આપણે ખાઈ લઈને ખોઈ જઈએ